નમસ્કાર. આપણા હૃદય વિશે એક મજેદાર વાત જાણવા જેવી છે. એ દરરોજ લગભગ 1,00,000 વખત ધબકે છે. પણ શું આપણે ખરેખર એના સ્વાસ્થ્યનું એટલું ધ્યાન રાખીએ છીએ? તો આજે આપણે વાત કરીશું ધમનીના અવરોધ એટલે કે આર્ટેરિયલ બ્લોકેજ વિશે. અને એ પણ સમજીશું કે આપણું સદીઓ જૂનું આયુર્વેદ આ સમસ્યામાં આપણને કઈ રીતે મદદ કરી શકે છે. તો આ ધમનીમાં અવરોધ એટલે કે ખરેખર છે શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે આપણા શરીરની નસો જાણે કે હાઈવે છે અને કોલેસ્ટ્રોલનો જે ભરાવો થાય છે ને એ એક મોટો ટ્રાફિક જામ છે. હવે આ જામ શું કરે? એ લોહીના પ્રવાહને રોકે છે અને એનાથી જ હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવું મોટું જોખમ ઊભું થાય છે. ઓકે, આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ જરૂરી વાત. અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ ફક્ત આપણા સામાન્ય જ્ઞાન માટે છે. જો છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ ગંભીર લક્ષણો દેખાય તો મહેરબાની કરીને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ ઘરેલું ઉપચારો મેડિકલ સારવારનો વિકલ્પ બિલકુલ નથી, પણ હા, એની સાથે સાથે ચોક્કસ મદદ કરી શકે છે. તો આજે આપણે આખી વાતને બરાબર સમજીશું. પહેલાં તો આ સમસ્યાના કારણો અને લક્ષણો જાણીશું. પછી એના શક્તિશાળી આયુર્વેદિક ઉપાયો પર આવીશું અને છેલ્લે જીવનશૈલીમાં કેવા ફેરફાર કરવા જોઈએ એ પણ જોઈશું. ચાલો તો શરૂ કરીએ. પહેલો વિભાગ છે શાંત ખતરો. અને શાંત ખતરો કેમ કહ્યો છે? કારણ કે આ સમસ્યા એકાએક નથી આવતી. એ ધીમે ધીમે આપણી આધુનિક જીવનશૈલી અને ખોરાકની ખોટી આદતોને કારણે ઘર કરી જાય છે. હવે બીજો વિભાગ, મુખ્ય કારણોને સમજવું. ચાલો એ મૂળ સુધી પહોંચીએ કે આખરે એવું તો શું છે જે આ સમસ્યાને આમંત્રણ આપે છે. અને સારી વાત એ છે કે આમાંના મોટાભાગના કારણો આપણા નિયંત્રણમાં છે. જુઓ, આ બ્લોકેજ કોઈ એક દિવસમાં નથી થતું. આ તો વર્ષો સુધી હાઈ કોલેસ્ટ્રોલ, તળેલો ખોરાક, કસરતનો અભાવ આ બધું ભેગું થઈને નસોની દિવાલો પર એક ચીકણો પદાર્થ જમા કરે છે જેને ડૉક્ટરો પ્લેક કહે છે. અને આ પ્લેક જ ધીમે ધીમે આપણી નસોને સાંકડી કરતો જાય છે. હવે જરા આ સ્લાઇડ પર નજર કરો. કેટલો સ્પષ્ટ તફાવત છે ને! ડાબી બાજુ એ બધો ખોરાક છે જે આપણી નસોને બંધ કરે છે અને જમણી બાજુ એ ખોરાક છે જે એને સાફ રાખવામાં મદદ કરે છે. એકદમ સીધું ગણિત છે. આ નહીં, પેલું અપનાવવાથી જ રક્તવાહિનીઓ સ્વસ્થ રહી શકે છે. ચાલો આવીએ ત્રીજા વિભાગ પર, શરીરના ચેતવણીના સંકેતો. આપણું શરીર બહુ હોશિયાર છે. કોઈપણ મોટી સમસ્યા પહેલાં એ આપણને નાના નાના સંકેતો જરૂર આપે છે. જરૂર છે બસ એને ઓળખવાની. તો આગળ વધીએ એ પહેલાં એક ક્ષણ માટે શાંતિથી વિચારો. શું આપણું શરીર આપણને એવા કોઈ સંકેતો આપી રહ્યું છે જેને આપણે કદાચ નજરઅંદાજ કરી રહ્યા હોઈએ? ચાલો જાણીએ કે એ સંકેતો ક્યાં હોઈ શકે છે. આ લક્ષણો પર ખાસ ધ્યાન આપજો. થોડું ચાલતા જ છાતીમાં ભાર જેવું લાગવું, સહેજ કામ કરતાં જ શ્વાસ ચડી જવો કે પછી અચાનક હાથ પગનું શૂન્ય થઈ જવું, આ બધું સામાન્ય નથી. આ આપણા શરીર તરફથી મળેલી ચેતવણી છે. એને ક્યારેય અવગણવી નહીં. અને હવે વિભાગ 4, પ્રકૃતિની ફાર્મસી. ચાલો હવે વાત કરીએ એ શક્તિશાળી આયુર્વેદિક ઉપાયોની જે આપણા રસોડામાં જ હાજર છે અને આપણા હૃદયને કુદરતી રીતે સ્વસ્થ રાખી શકે છે. આયુર્વેદમાં અર્જુનની છાલને હૃદય માટે અમૃત સમાન ગણવામાં આવે છે. કેમ? કારણ કે એ સીધી હૃદયના સ્નાયુઓ પર કામ કરે છે, એને મજબૂત બનાવે છે અને બ્લોકેજ સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે. અને એનો ઉપયોગ કરવો પણ કેટલો સરળ છે. બસ અડધી ચમચી પાવડરને 1 ગ્લાસ પાણીમાં ઉકાળવાનો છે જ્યાં સુધી એ અડથું ન થઈ જાય. પછી એને ગાળીને સવારે ખાલી પેટે પી લેવાનો. બસ આટલું જ. આ સરળ ઉપાય કોલેસ્ટ્રોલ ઘટાડીને લોહીના પ્રવાહને સુધારે છે. હવે વાત કરીએ લસણની. એમાં એલિસિન નામનું એક જાદુઈ તત્વ હોય છે. આ એલિસિન ખરાબ કોલેસ્ટ્રોલનું કટ્ટર દુશ્મન છે. એ લોહીને પાતળું રાખે છે અને નસોને ખુલ્લી રાખવામાં મદદ કરે છે. એને લેવાની પણ 2 સરળ રીતો છે. રોજ સવારે ગરમ પાણી સાથે 2-3 કાચી કળીઓ ચાવીને ખાઈ શકાય. અને જો એ વધારે પડતું તીખું લાગે તો એને વાટીને મધ સાથે પણ લઈ શકાય છે. પરિણામ સરખું જ મળશે. અને આ છે એક ખૂબ જ પ્રખ્યાત હાર્ટ ટોનિક જેને ઘણા લોકો રામબાણ ઇલાજ પણ કહે છે. આદુ, લસણ, લીંબુ અને એપલ સાઇડર વિનેગરનો 1 કપ રસ લઈને એને ઉકાળવાનો છે જ્યાં સુધી 4 કપમાંથી 3 કપ ન થઈ જાય.
પછી એને ઠંડુ પાડીને એમાં 3 કપ મધ ઉમેરવાનું. રોજ સવારે 1 ચમચી, અને એ હૃદય માટે એક ચમત્કાર જેવું કામ કરી શકે છે. આટલું જ નહીં, પ્રકૃતિની ફાર્મસીમાં બીજા પણ ઘણા હીરા છે, જેમ કે હળદર, આદુ, અળસી અને દાડમ. આ બધા જ કુદરતી તત્વો પોતપોતાની રીતે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આવીએ 5મા વિભાગ પર, આહાર અને જીવનશૈલી. કારણ કે કોઈ પણ ઉપાય હોય એ ત્યારે જ બરાબર કામ કરે છે જ્યારે આપણો પાયો એટલે કે આપણી રોજિંદી આદતો મજબૂત હોય. અહીં જુઓ, ડાબી બાજુ છે આપણા હૃદયના મિત્રો અને જમણી બાજુ છે એના દુશ્મનો. પસંદગી એકદમ સ્પષ્ટ છે. તાજો કુદરતી ખોરાક અપનાવીએ અને પ્રોસેસ્ડ પેકેટવાળા ખોરાકને આપણા જીવનમાંથી દૂર કરીએ. અને હા, સારા આહારની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિ અનિવાર્ય છે, એમાં કોઈ બાંધછોડ નહીં. રોજ ઓછામાં ઓછું 30થી 40 મિનિટ ઝડપથી ચાલવાથી નસોની કુદરતી રીતે સફાઈ થાય છે, અને સાથે સાથે વજન નિયંત્રણ અને વ્યસન મુક્તિ તો જરૂરી જ છે જ. અને તણાવનું શું? એનો સૌથી સારો ઇલાજ છે પ્રાણાયામ. અનુલોમ વિલોમ અને કપાલભાતિ જેવા સરળ પ્રાણાયામ શરીરમાં ઓક્સિજનનું લેવલ વધારે છે, લોહીને શુદ્ધ કરે છે અને મનને એકદમ શાંત કરી દે છે. યાદ રાખો, મન શાંત તો હૃદય પણ શાંત. અને હવે આપણે અંતિમ વિભાગ પર છીએ, હૃદય સ્વાસ્થ્યનો માર્ગ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે સારા સ્વાસ્થ્ય માટે કોઈ શોર્ટકટ નથી હોતો. એના માટે ધીરજ અને સાતત્ય ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે જે પણ સમજ્યા એને ટૂંકમાં ફરી યાદ કરી લઈએ. ધમનીમાં અવરોધ એ જીવનશૈલી સાથે જોડાયેલો રોગ છે. પણ સારી વાત એ છે કે કુદરતી ઉપાયો, સારો ખોરાક અને નિયમિત કસરતથી એને નિયંત્રિત કરી શકાય છે. બસ થોડી ધીરજ રાખવી પડશે. અને હા, ડૉક્ટરની નિયમિત તપાસ કરાવતા રહેવું પણ એટલું જ મહત્વનું છે. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ. આ બધી માહિતી પછી આજે આપણે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે કયું એક પગલું લઈશું? ભલે એ પગલું નાનું હોય, પણ શરૂઆત તો કરવી જ પડશે. કારણ કે આપણું સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપત્તિ છે.